તમામ 70 બેઠકના रुझान આવી ચૂક્યા છે। 48 બેઠક, જી હા 48 બેઠક ઉપર બીજેપી આગળ છે, આપ 19 બેઠક ઉપર આગળ છે, કોંગ્રેસ 3 બેઠક ઉપર આગળ છે, કોંગ્રેસ 3 બેઠક ઉપર આગળ છે। કોંગ્રેસ માટે રાહતરૂપ સમાચાર છે, પણ ઇલેક્શન કમિશનના આંકડા જોઈએ તો એની અંદર પણ 30 બેઠકના रुझान આવ્યા છે। 30 બેઠકના रुझान આવ્યા છે અને એ પૈકી 24 બેઠક ઉપર બીજેપી આગળ છે, કોંગ્રેસ એક પણ બેઠક ઉપર रुझाનમાં આગળ નથી ઇલેક્શન કમિશન પ્રમાણે, પણ આપ માત્ર 6 બેઠક ઉપર આગળ છે। બીજેપીની અડધી સદી થઈ ચૂકી છે, માત્ર 70 બેઠકવાળી આ વિધાનસભા છે। એનો મતલબ 2020માં જે આપને રિઝલ્ટ મળ્યું હતું ઠીક એ જ પ્રકારનું રિઝલ્ટ બીજેપીને મળતું હોય તેવું લાગી રહ્યું છે। પણ હા, એ હકીકત છે દિલ્હીની ચૂંટણીની અંદર ગુજરાતીઓની મહત્વની ભૂમિકા રહી છે। ગુજરાતના સાંસદોએ પ્રચાર કર્યો છે, ગુજરાતના ધારાસભ્યો ગયા છે, મયંક નાયકને સતત જવાબદારી સોંપવામાં આવી હતી રાજ્યસભાના સભ્ય। ગુજરાતી મતદાતાઓના વિસ્તારમાં જબરજસ્ત કોઓર્ડિનેશન કરવામાં આવ્યું છે અને સ્વાભાવિક જ અમિત શાહ અને નરેન્દ્રભાઈની જોડી દિલ્હીમાં હોય અને ડબલ એન્જિનની સરકાર બનાવવાની હોય તો એનું જે કપલિંગ થતું હોય છે એન્જિન અને ડબ્બાને જોડવાનું, તે હરહંમેશ હરિયાણા હોય, મહારાષ્ટ્ર હોય કે હવે દિલ્હી ગુજરાતી નેતાઓ બનતા હોય છે। કારણ કે ભારતીય જનતા પક્ષની નીતિ રીતિ અને મતદાતાઓને કેવી રીતે પક્ષ સાથે જોડવા, તેની સાથે સાથે જમીની ઇનપુટ્સ કેવી રીતે સાચા પાર્ટી સુધી પહોંચાડવા, તે ગુજરાતના નેતાઓને પહેલેથી જ બીજેપી શીખવતું રહ્યું છે અને કદાચ આ જે પરિણામ છે વધુ નહીં તો 1-2% ફેક્ટર પણ એ ચોક્કસથી અંદર મહત્વનું સાબિત થયું હશે। પણ ટેલીની વાત કરી લે તો 50 બેઠક, 19 બેઠક, કોંગ્રેસે 1 બેઠક, હવે ટેલી સ્ટેડી થતી હોય જણાય છે? હજી પણ હું કહીશ કે એ જે છે 50% રાઉન્ડ પતે પછી જ આપણે જે છે એક્યુરેટલી કહી શકીએ, પરંતુ હાલના જે રુઝાન છે એ પ્રમાણે કહીએ તો 1993માં જે છે એ પ્રમાણે જે છે બીજેપીને 43% વોટ મળ્યા હતા અને 49 સીટો મળી હતી। તો એ પ્રમાણે 43 નો 34% જેટલું એવરેજ જે છે એ આપને મળે તો મને લાગે છે કે જે 1993ની પરિસ્થિતિ હતી એ પ્રમાણે બીજેપી ગવર્નન્સનું એડવોકેસીનો પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો મળી શકે। અને બીજું કે આંદોલનથી ગવર્નન્સ સુધી પહોંચનારા આ જે છે કેજરીવાલ, પણ એમને આંદોલન ભૂલી ગયા અને કરપ્શનનું પોતે જે માધ્યમ બની ગયા એના કારણે જે એમની ઇફેક્ટ પડી એ મુખ્યત્વે અહીંયા જોવા મળી છે ને એનો જે ફાયદો છે એ બીજેપીને મળશે એવો દેખાઈ આવે। આ જીત બીજેપીની કે પછી કોંગ્રેસની હાર? આમાં તો કોંગ્રેસને તો કશું ગુમાવવા જેવું જ નથી। આપની હાર? હા, આ કોંગ્રેસને કંઈ ગુમાવવા જેવું નથી। આપની ચોક્કસપણે જે રીતે 2020નો રુઝાન હતો એ જ પ્રમાણે અત્યારે કે 50% વોટ કદાચ બીજેપી લઈ જાય એના કરતાં વધારે। આની પહેલાં જે આપના હતા એ 2020માં 53.1 હતા અને એ પહેલાં 54.1, 1% શેર હતો। જે લેન્ડસ્લાઇડ વિક્ટરી કહીએ એ આ વખતે બીજેપી લેન્ડસ્લાઇડ વિક્ટરી તરફ આગળ વધી રહી છે। જે જાતના રૂઝાનો આવી રહ્યા છે એ રીતે આપણે કહી શકીએ કે બીજેપી ચોક્કસપણે સત્તા પર આવવાની પૂરા સંકેતો અને આસાર છે। સર, આપ શું માનો છો? જો આ જ પ્રકારે ટેલી રહી, 2-5 સીટ આગળ પાછળ આ પ્રકારે ટેલી રહી તો આપનું ભવિષ્ય? મારા મતે આપનું ભવિષ્યની અંદર એવું થવા જઈ રહ્યું છે કે જ્યારે તમારી પાસે સત્તા ના હોય ને તો અરવિંદ કેજરીવાલ પોતે એ પાર્ટીના અત્યારે એક નિર્વિવાદ રીતે સર્વોચ્ચ નેતા છે, એ પદ જોખમમાં આવી શકે છે। ભગવત માન જે છે એ પણ એમની લીટી જે છે લાંબી કરી શકે છે અને જો આપ સત્તા ખોઈ રહી છે કે જે દેખાઈ રહી છે તો એવી પરિસ્થિતિની અંદર પછીથી ચા પાણીના ખર્ચા પણ પંજાબમાંથી કાઢવાના થાય અને એ વખતે ભગવત માન જ્યારે એ પૈસાનું ફંડિંગ જ્યારે કલેક્શન કરતા હોય તો અરવિંદ કેજરીવાલની વાતો, બધી જ વાતો જે છે એ સ્વીકાર્ય રહેશે એ મને નથી લાગી રહ્યું। એટલે આપ પાર્ટીનું જે કહેવાય ને ડિસમેન્ટલિંગ અથવા તો ડિસઇન્ટિગ્રેશન જે છે ને એ હું 6-8 મહિનામાં થતું જોઈ રહ્યો છું। પણ એક વાત ખાલી મારે એવી કહેવી છે કે આ જીતની પાછળનું 1-2 મુખ્ય કારણ મને જે દેખાઈ રહ્યા છે એ છે કે ત્યાં આગળ આમ જનતાએ એવું વિચાર્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને આપ પાર્ટીના આંતરિક વિખવાદોના કારણે જે લોકકલ્યાણના કાર્યક્રમોમાં જે બ્રેક લાગેલી હતી તો જેમ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું હતું કે પવનની દિશામાં જવું જોઈએ આપણા વીકે સિંહને, આર્મી ચીફને, તો એ દિશામાં આ લોકોએ પોતે અનુસર્યા છે અને વોટિંગ કર્યું છે।